કપટ ત્યાં ચપટ. એટલે જ્યાં છેતરપિંડી, દગો કે કપટ હોય ત્યાં અંતે મુશ્કેલી, નુકસાન કે પસ્તાવો જ થતો હોય છે. આ કહેવત આપણને એક સરળ પરંતુ ખૂબ ઊંડી વાત શીખવે છે. ખોટી રીતથી મેળવેલી સફળતા લાંબો સમય ટકતી નથી. 2010ના દાયકામાં વોક્સવેગને પોતાની ડીઝલ ગાડીઓને ક્લીન ડીઝલ તરીકે વેચતી હતી, પરંતુ અમેરિકામાં એમિશન ટેસ્ટિંગ દરમિયાન એક સોફ્ટવેર હતું જે ગાડીને ઓળખી લેતું કે એ લેબોરેટરી ટેસ્ટમાંથી પસાર થઈ છે કે નહીં. ટેસ્ટ દરમિયાન કારમાં રહેલું સોફ્ટવેર એમિશન ઘટાડતું હતું, એટલે તે ટેસ્ટમાં કાર ક્લીન દેખાય. પરંતુ સામાન્ય રસ્તા પર કાર ચાલે એ વખતે એ જ સોફ્ટવેર અલગ રીતે કામ કરતું હતું અને નોક્સ પોલ્યુશન એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ડાયોક્સાઇડનું પોલ્યુશન ઘણું વધારે છોડતું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી એના અનુસાર લગભગ 5,90,000 જેટલી ડીઝલ વ્હીકલ્સ આ ડિફીટ ડિવાઇસથી અસરગ્રસ્ત હતા. એટલે કે 5,90,000 ગાડીઓમાં આ ખોટા સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા હતા. અને અંતે વોક્સવેગન દ્વારા કરાયેલું આ કપટ બહાર આવ્યું. વોક્સવેગને યુએસમાં ક્રિમિનલ ચાર્જીસમાં ગિલ્ટી પ્લે સ્વીકાર્યું અને 2.8 બિલિયન ક્રિમિનલ પેનલ્ટી સાથે કુલ 4.3 બિલિયન ક્રિમિનલ પ્લસ સિવિલ પેનલ્ટીઝ માટે એગ્રીમેન્ટ થયું. શરૂઆતમાં વોક્સવેગનને લાગ્યું હશે ટેસ્ટને ચીટ કરી દઈશું, કાર ક્લીન દેખાશે અને સેલ્સ વધશે. પણ અંતે કપટ તો કપટ છે. સત્ય બહાર આવ્યું, કાયદેસરની કાર્યવાહી થઈ, અબજો ડોલરનો દંડ થયો અને રેપ્યુટેશનના ધજાગરા ઉડ્યા એ અલગ. એટલે આ ઘટનામાં કહેવત પ્રમાણે કહી શકાય કે થોડા સમય માટે ટેસ્ટને છેતરી શકાય છે, પરંતુ સત્યને લાંબા સમય સુધી છેતરી શકાય નહીં. એ જ છે કપટ ત્યાં ચપટ.